વડોદરા શહેરમાં આવાસો ખંડેર હાલતમાં। વડોદરા શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા હજારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે। કેટલાક આવાસો ખંડેર હાલતમાં જોવા મળે છે। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા કલાલી આવાસ યોજનાના મકાનો, દારૂની ખાલી બોટલો અને લાખોની સંખ્યામાં દેશી દારૂની થેલીઓ જોવા મળી હતી। સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ આવાસો ખોટા કૃત્ય પણ થાય છે। બીજી બાજુ આજવા રોડ ખાતે પણ હજારોની સંખ્યામાં આવાસો ખંડેર હાલતમાં જોવા મળ્યા હતા। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવાસો ઝૂંપડપટ્ટી નાબૂદ કર્યા બાદ ગરીબ લાભાર્થીઓને ફાળવણી કરવા માટે બનાવવામાં આવેલ છે, પરંતુ કેટલાક લાભાર્થીઓ એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પણ આવાસો ફાળવવામાં નથી આવી રહ્યા। ત્યારે આવાસો કોના કહેવાથી બનાવવામાં આવ્યા છે? શું કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાના પણ આક્ષેપો કર્યા હતા। હાલમાં કેટલાક આવાસો બ્લોકમાં તિરાડ જોવા મળી હતી। કેટલાક આવાસોના બારી બારણા વાયરિંગ પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। શું વડોદરા શહેરના નગરજનોને સુવિધા ઉપલબ્ધ કરાવવાની જગ્યાએ કોર્પોરેશન દ્વારા ખોટા ખર્ચ કરાવવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું। વડોદરા શહેરમાં આવેલ જે એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા જે કહેવાય છે કે વડોદરા શહેરના ગરીબ અને વંચિત લાભાર્થીઓ માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ કલાલી વિસ્તારની અંદર અમે ટૂંક સમય પહેલે વિઝિટ કરી ત્યારે પણ ત્યાં આગળ જોવા મળ્યું કે 2000 જેવા મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે, ખંડેર હાલતમાં પડ્યા છે। એ જ રીતે આજવા રોડ વિસ્તારની અંદર પણ હાલમાં જે કહેવાય છે કે 2000 થી 2500 મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે। એટલે કંઈક ને કંઈક આ મકાનો ખંડેર બનાવવા માટેનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે જ્યારે આ મકાનોના લાભાર્થીઓને લાભાર્થીઓને આપવાને એલોટ કરવાના હોય એની જગ્યા ઉપર આ મકાનોને ખાલી ખોખા બનાવીને મૂકી રાખવામાં આવે છે। એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું આ મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। લોકો જે કહેવાય છે કે નગરજનો ખોબે ખોબે વોટ આપી રહ્યા છે, ખોબે ખોબે ટેક્સ ભરી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, જે જાડી ચામડીના નેતાઓ, જાડી ચામડીના અધિકારીઓ, આ તમામ લોકોની જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચી અને કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ ષડયંત્ર રચ્યું હોય તેમ પણ અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એટલે ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જે મકાનો હાલમાં ખંડેર હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે એલોટ કરવા જોઈએ અને ગરીબ અને વંચિત લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।